પ્રમેય 6.1 જેમાં આપણને સાબિત કરવાનું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. બરાબર. તો અહીં આપણને જે બાબત આપેલી છે એ આપણે પક્ષમાં લઈશું અને જે બાબત આપણને સાબિત કરવાની છે તે આપણે સાધ્યમાં લઈશું. તો અહીં આપણને શું આપ્યું છે? તો બે રેખા કે જે છેદે છે. બરાબર. તો અહીં આપણે બે રેખાને AB અને CD નામ આપીશું અને એના છેદ બિંદુને O નામ આપીશું. તો પક્ષમાં શું આવશે? તો બે રેખાઓ AB અને CD એ પરસ્પર O બિંદુમાં છેદે છે. ચાલો હવે આપણે આકૃતિ તરફ જઈએ. તો આપણે એક રેખા દોરી એને આપણે નામ આપીશું AB. બરાબર. પછી બીજી રેખા દોરીશું જેને આપણે નામ આપીશું CD. બરાબર. આ બંને રેખા છે ને એના છેદબિંદુને આપણે નામ આપીશું O. બરાબર. મિત્રો હવે અહીં આ બંને રેખા જ્યારે છેદે છે ને ત્યારે અભિકોણની આપણે બે જોડ મળે છે. બરાબર. ને એ જોડને આપણે સમાન બતાવવાની છે. તો જો પહેલી જોડ કઈ મળે છે આપણે? તો એક આ ખૂણો AOC. બરાબર. અને એની સાથે ખૂણો BOD. આ અભિકોણની જોડ મળે છે. બરાબર. એને આપણે સમાન બતાવવાની છે. તો આપણું સાધ્ય પહેલું એ શું આવશે? તો ખૂણો AOC બરાબર ખૂણો BOD. ચાલો હવે બીજું. બીજું સાથે આપણને શું મળશે? તો અભિકોણની બીજી જોડ જે છે ને એ આ મળે છે આપણે ખૂણો AOD અને ખૂણો BOC. તો સાધ્ય બીજું ખૂણો AOD બરાબર ખૂણો BOC. બરાબર. ચાલો હવે આપણે સાબિતી તરફ જઈએ. અહીં કિરણ OA એ રેખા CD પર આવેલું છે. બરાબર. તો આપણે એ બાબતને છે ને હાઈલાઈટ કરીએ. જુઓ આ કિરણ OA એ કઈ રેખા ઉપર છે? તો રેખા CD ઉપર છે. હવે એના કારણે આપણે રૈખિક જોડના ખૂણા મળે છે. કયા રૈખિક જોડના ખૂણા મળે છે જુઓ તો આપણે આ ખૂણા મળે છે ખૂણો AOD અને ખૂણો AOC. બરાબર. એ રૈખિક જોડના ખૂણા છે અને આપણે જાણીએ છીએ કે રૈખિક જોડના ખૂણા પૂરક હોય એટલે કે એના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો જુઓ અહીંયા ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180 અંશ, જેને આપણે પરિણામ 1 કહીશું. બરાબર. ચાલો હવે એ જ રીતે અહીંયા જુઓ આ કિરણ OD છે. બરાબર. એ કિરણ OD કઈ રેખા ઉપર છે? તો રેખા AB ઉપર છે. એને આપણે હાઈલાઈટ કરીએ. જુઓ આ કિરણ OD કઈ રેખા ઉપર છે? તો રેખા AB પર છે. હવે એનાથી વળી પાછળ જુઓ આપણને T જેવો શેપ મળે છે ને. તો રૈખિક જોડના ખૂણા કયા મળશે આપણે? તો ખૂણો AOD અને ખૂણો BOD. તો એના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, જેને આપણે પરિણામ 2 કહીશું. બરાબર. ચાલો મિત્રો આ પરિણામ 1 અને 2 છે ને એની RHS એટલે કે એ પરિણામની જમણી બાજુ છે ને એ સરખી છે. જો 180 અંશ 180 અંશ છે. બરાબર. તો પરિણામ 1 અને 2ની જમણી બાજુ સમાન છે માટે એની ડાબી બાજુ પણ કેવી થશે? તો સરખી થશે. તો પરિણામ 1ની ડાબી બાજુ કઈ છે? તો ખૂણો AOC પ્લસ ખૂણો AOD. અને પરિણામ 2ની ડાબી બાજુ કઈ છે? તો ખૂણો AOD અને ખૂણો BOD નો સરવાળો. બરાબર. તો આ બંને પણ કેવા થાય? તો સરખા થાય. તો પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર ખૂણો AOD પ્લસ ખૂણો BOD. આપણે શું કર્યું ખબર છે? પરિણામ 1ની આપણે ડાબી બાજુ લીધી અને પરિણામ 2ની ડાબી બાજુ લીધી. એ બંને કેવી થાય? સમાન થાય. બરાબર. ચાલો હવે તો અહીંયા જુઓ
આપણે જે આ છેલ્લું પરિણામ લખ્યું ને એમાં આ ખૂણો એઓડી અને અહીંયા આ ખૂણો એઓડી એ નિશાની સહિત સમાન છે, એટલે એ ઉડી જશે. બરાબર. તો આપણે શું મળશે નેક્સ્ટ સ્ટેપમાં? તો આપણને આ મળશે. ખૂણો એઓસી અને ખૂણો બીઓડી એ સમાન છે. બરાબર. તો એ સાધ્ય પહેલું છે. જુઓ આપણું આ સાધ્ય પહેલું છે ને. તો આ જ રીતે આપણે આ જે બીજું સાધ્ય છે ને એ પણ આપણે સાબિત કરી શકીએ. જો તો તે જ રીતે આપણે સાબિત કરી શકીએ કે ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી છે.